પુરની ફુદેડા બેઠક પર ભાજપે ટિકિટ આપી છે. તો મહેસાણામાં ભાજપ ઉમેદવાર નેહા સુથાર કે જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાનમાં જવું ના જવું, કારણ કે આપણે ગઈ વખતે પણ જોયું કે બહુ જ ઓછા ટકા 50-52% જેટલું મતદાન થયું હતું ને ઘણા જ લોકો મતદાનથી દૂર રહ્યા. અને ચોક્કસ આપની વાત સાચી છે. આ વખતના સમયમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર ખૂબ સારો રહ્યો. ખૂબ જનતાની વચ્ચે કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેનમાં ઉતર્યા, લોકોની વચ્ચે ગયા, લોકોને મળ્યા અને પ્રજાના પ્રશ્નો સાંભળવાની અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની તૈયારી બતાવી. કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો બતાવ્યો, કોંગ્રેસે પોતાના કમિટમેન્ટો લોકોની વચ્ચે મૂક્યા સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો 30 વર્ષથી શાસનમાં હોવા છતાં આજ પણ એમને દરેક સોસાયટીઓની અંદર વિરોધનો સામનો પણ કરવો પડ્યો કે 30 વર્ષથી તમને મત આપ્યા છતાં પણ આજ પણ રોડ રસ્તાના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે, ગંદા પાણીના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે, ભ્રષ્ટાચાર પણ ચરમ સીમાએ છે. એટલે આ બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. પણ કોંગ્રેસના પ્રચાર પ્રસાર દરમિયાન ખૂબ જ લોકોનો સાથ અને સહકાર મળ્યો અને મને એવું લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ છે. બિલકુલ. ધીરુભાઈ, ગીતાબેને પણ કહ્યું કે સવારે જયારે મતદાન કરવા માટે ગયા તો લોકોમાં નીરસતા જોવા મળી. તમને શું લાગી રહ્યું છે કે આ જે નીરસતા છે એ ખરેખર ગરમીના કારણે છે કે પછી ક્યાંક ને ક્યાંક હવે લોકોનો અસંતોષ છલકી રહ્યો છે અને લોકો મતદાન પ્રક્રિયાથી જ વિમુખ થઈ રહ્યા છે? એ વાતમાં થોડું તથ્ય તો ખરું, પણ મારે એક વાત એ કરવી છે કે લોકો મતથી દૂર તો ભાગે છે કારણ કે એને જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો, એ સ્થાનિક પ્રશ્નોમાં સ્થાનિક આગેવાનો કે રસ લેતા નથી અને એને કારણે લોકોમાં મતદાન પ્રત્યે નિરસતા તો જાગે છે. જી જી જપ્તવ્યભાઈ, હું આ જ સવાલ પર આપનો પણ મત લેવા માંગીશ, કારણ કે આપણે જોયું છે કે જ્યારે ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો ત્યારે પણ લોકો કહી રહ્યા હતા ચૂંટણી બહિષ્કાર કરવા માટે, કારણ કે એમની જે જૂની સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું. હવે વાત એ થઈ રહી છે કે આજે એક તરફ ગરમી છે, ગરમીનું પણ કારણ એક જ ગણાવવામાં આવી રહ્યું છે કે ભાઈ એના કારણે મતદાન ઓછું થઈ રહ્યું છે. પણ તમને શું લાગે છે, તમારું ગણિત શું કહી રહ્યું છે કે ખરેખર આ ગરમીનું કારણ છે કે પછી લોકોનો અસંતોષ છે? આપણા દેશમાં ઘણી બધી બાબતો એવી છે જે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી ફરજિયાત રાખવામાં આવી છે. ધારો કે આપણે જે શહેર કે ગ્રામ પંચાયત એવા વિસ્તારોમાં રહીએ છીએ કે ટેક્સ ભરવો ફરજિયાત છે, લાઇટ બિલ ભરવું ફરજિયાત છે. પરંતુ જયારે એ બધાના સામે આપણે સુવિધા લેવાની વાત આવે છે, એ સુવિધાઓ આપણને ચોક્કસ મળવી જ જોઈએ એવી કોઈ ફરજિયાત બાબત તંત્ર કે ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપર રાખવામાં નથી આવતી. અને કદાચ આવી બાબતો જે મેં અત્યારે મારા શબ્દોમાં કહી એ કદાચ હવે સામાન્ય નાગરિકે પોતાના જહેનમાં સમજી લીધી છે. અને એક બીજી વાત એ પણ છે સાથે સાથે કે આ મતદાનને પણ આપણે અત્યાર સુધી આ દેશની આઝાદી પછી આટલા વર્ષો પછી પણ ફરજિયાત નથી બનાવ્યું. એ પાછળ જે કારણ હોય, કાં તો તંત્ર એની પોપ્યુલેશન સામે મેનેજમેન્ટ ટૂંકું પડે છે એટલે કદાચ ફરજિયાત ના કરતા હોય, ત્યાં પછી લોકશાહીનો એક ભાગ છે એમ કરી એને ફરજિયાત ન કરતા હોય. પણ પરંતુ અંતમાં પરિણામ દેખાય છે આ ચૂંટણીના મતદાનની પ્રક્રિયામાં, જ્યારે લોકશાહીમાં એક સામાન્ય નાગરિક પોતે મતદાન કરી અને પોતાના જનપ્રતિનિધિને ચૂંટી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો આ એક હક આપવામાં આવ્યો છે, આ એક ફરજ આપવામાં આવી છે. અને હું તો એમ માનું છું કે નાગરિકની જરૂરિયાત પણ છે, તેમ છતાં નાગરિક ન નીકળે. કોઈને પાણી પીવું હોય, તરસ લાગી હોય અને પાણીનો ગ્લાસ હાથમાં ન લે, આ એવી વાત છે ભાઈ. એટલે સમજવાની જરૂર હવે ખરેખર સિસ્ટમે છે કે શું એક ગરમીમાં વ્યક્તિ ફરવા જઈ શકે, લગ્ન પ્રસંગ માણી શકે, મિત્રો પાસે બેસી અને ચા ખમણનો નાસ્તો કરી શકે, તો એ મતદાન કરવા ન જાય? મેં જોયું જયારે આજે હું મતદાન કરવા પહોંચ્યો હતો ત્યારે મારા પોતાના બૂથમાં બહુ પાકી હાજરીમાં લોકો હતા. બાજુની રૂમમાં અતિ સંખ્યા હતી, લાઈન હતી. પણ સવારે 8:30ના અરસામાં પણ જો નાગરિક પોતાના મતદાન માટે ન નીકળતો હોય, વડોદરા જેવા શહેરની વાત કરું, અમદાવાદ જેવા શહેરની વાત કરું, સુરત જેવા શહેરની વાત કરું, કે રવિવારે લોકો પોતાના દિવસને લિજ્જતથી શરૂ કરવા ટેવાયેલા છે. અમદાવાદની વાત હોય તો લો ગાર્ડન, ફતિમલ ગાર્ડન, કાંકરિયા અને સાથે સાથે રિવરફ્રન્ટ જેવા વિસ્તારો, સુરતમાં પણ વેસુ જેવા આજે નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં લોકો આનંદ કરવા નીકળે છે. વડોદરામાં પણ કમાટી ગાર્ડન જેવા વિસ્તારો અને રાજકોટમાં પણ રેસકોર્સ રોડ જેવા વિસ્તારોમાં નાગરિકો પોતે ટહેલવા અને માણવા અને પોતાના પરિવાર અને મિત્રો સાથે ચા નાસ્તો કરવા નીકળે છે, પણ મતદાન કરવા ના પહોંચ્યા. તમારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું તેમ છતાં લોકો ન નીકળ્યા. 12 વાગ્યા પછી આપણે ગરમીની વાત કરીએ ને તો ઠીક છે, ચાલો ભાઈ
ગરમી હતી એટલે કદાચ મતદાન 12 થી 6 માં કે 12 થી 5 માં 12 થી 3 માં સરેરાશ ઓછું નોંધાયું, પરંતુ સવારથી બપોર સુધીમાં પણ લોકો મતદાન કરવા નથી પહોંચતા. ખાલી ગરમીને કારણ ન માની લેવાય. આટલા મોટા દેશની વસ્તીમાં આટલા બધા બુદ્ધિશાળી નાગરિકો રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં તમે જુઓ કે મેં અગાઉ પણ કહ્યું તેમ કે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો મતદાન કરવા પહોંચ્યા, તો શું ત્યાંના નાગરિકને મતદાનની વધારે જરૂર છે અને શહેરી વિસ્તારમાંથી એવી કોઈ વાત છે? આવી કોઈ વાત નથી. માત્ર ગરમીને કારણ ન સમજવું જોઈએ. નાગરિકો પોતે આ વાતને સ્પષ્ટ સમજી રહ્યા છે. એમના મનમાં તમે જોજો, સામાન્ય રીતે 84% આવી ચર્ચા પણ છે. લોકો આવું કહે પણ કે શેના માટે ભાઈ મત આપવાનો, કશું થતું તો છે નહીં. દેશી ભાષામાં લોકો આવી વાત મૂકે છે. ભલે આપણે ટીવી મીડિયા કે પત્રકારના માધ્યમથી આવી વાતને સહજતાથી ન સ્વીકારી શકતા હોય, પણ પરોક્ષ રીતે આપણે સ્વીકારવું પડશે કે સામાન્ય નાગરિક મતદાનથી કોઈ તેને ફાયદો નથી થયો એવું પરોક્ષ રીતે સ્વીકારી બેઠો છે. હું માનું છું કે જે પણ બોડી હવે ચૂંટાઈને આવે તેમને નાગરિકોને મતદાન કરવા માટે જો આવતી ઇલેક્શનમાં મતદાન મથક સુધી પહોંચાડવા છે તો તેમણે પોતાની ફરજ નિભાવવી પડશે. પાયાની સુવિધાઓ પહોંચાડવી પડશે. એક નાગરિકના જાળી સુધી ઉમેદવાર ખાલી મત માંગવા ન પહોંચવો જોઈએ. એની સુવિધાઓ એના ઘરના બારણા સુધી પહોંચતી હશે તો હું માનું છું કે આવતા કોઈ પણ પ્રકારના ઇલેક્શન થશે, વિધાનસભાના કે લોકસભાના કે સ્થાનિક સ્વરાજના, મતદાન કરવા માટે નાગરિક જાગૃત થઈને પહોંચશે. એ ત્યારે ગરમી માત્ર કારણ નહીં હોય, પરંતુ સુવિધાલક્ષી બાબતો પણ તેના સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતી થશે. બિલકુલ બિલકુલ. અશ્વિનભાઈ, એક તરફ આજે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, અને સ્વાભાવિક છે કે ગરમી કારણ આપણે જો ગણાવીએ તો સવારે જ્યારે તાઢાપોરમાં પણ એટલું મતદાન નથી થયું. હવે આપણે જિલ્લા પંચાયતની સરખામણી કરીએ તો ગ્રામ્ય ક્ષેત્રમાં મતદાન સારું એવું જોવા મળી રહ્યું છે, જેની સરખામણીમાં શહેરના લોકો વિમુખ થતા જઈ રહ્યા છે. વાત જ્યારે મતદાનની આવી રહી છે, રવિવારનો દિવસ છે, ગરમી પણ છે. હવે તમે મને કહો કે જ્યારે લગ્ન હોય, વરઘોડો હોય તો લોકો તડકામાં નાચતા હોય છે. 2 વાગ્યાનો તડકો હોય, 1 વાગ્યાનો તડકો હોય, 12 વાગ્યાનો તડકો હોય, તો શું મત આપવા માટે ન જઈ શકે? જો ગત ચૂંટણીના આંકલન ઉપરથી હું કહી શકું, ગત લોકસભાની ચૂંટણી ઉપરથી, કે ગઈ વખતે પણ સવારના સમયમાં 20% આસપાસમાં 12 વાગ્યા સુધીનું મતદાન હતું. અને એ વખતે આપણે ચર્ચા કરતા હતા, હું લોકસભાની વાત કરું છું અને શહેરોની વાત કરું છું. ગ્રામ્ય વિસ્તારમાં મતદાનના ટકાવારી વધારે હતી પણ શહેરોમાં ઓછી હતી, અને એ બાબત ચિંતાના માટે સૌ લોકો મીડિયામાં પણ આપણે કહેતા, અને ભારતીય જનતા પાર્ટી પણ એનું બૂથ મેનેજમેન્ટ અને બધી બાબતે વાત કરતું હતું. શહેરોની અંદર ક્યાંક ને ક્યાંક એવો ભાવ છે કે ભાઈ ભાજપ જીતી જવાનું છે, આપણે ક્યાં હું એક મત નહીં આપું તો ચાલશે, આવો એક ભાવ. અને બીજું કે ઘણા લોકો વાત થઈ એમ આનો લાભ લઈ ચૂંટણી એટલે રજા છે પણ આમ તો રજા ઘોષિત કરી હોય, ઘણા લોકો જી બિલકુલ. એટલે અશ્વિનભાઈ, એક વાત એ થાય કે એટલે એક હથ્થું જે શાસન છે એ પણ ક્યાંક ઓછા મતદાન માટે જવાબદાર એવું તમે કહી રહ્યા છો. હું તમને અટકાવવા માંગીશ. એક સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે. વડોદરાના વોર્ડ નંબર 14ના લાધારામ સ્કૂલ મતદાન મથક પર બબાલ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ભાજપના કાર્યકરોની ઝપાઝપી. કોંગ્રેસના ઉમેદવાર મતદાન મથકમાં પ્રચાર કરતા હોવાનો ભાજપનો દાવો છે. ભાજપ મતદાન અટકાવવા પેંતરા કરતું હોવાનો પણ કોંગ્રેસનો આરોપ છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા સુરક્ષા વધારાઈ. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, વોર્ડ નંબર 14ના લાધારામ સ્કૂલ મતદાન મથક પર શું બબાલ થઈ? વત્સલ, વોર્ડ નંબર 14 નું લાધારામ સ્કૂલ ખાતે મતદાન મથક આવેલું છે અને ત્યાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર મતદાન મથકમાં પ્રચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આને લઈને બંને ઉમેદવારો વચ્ચે રકઝક થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ભાજપના કાર્યકરોએ ધક્કામુક્કી કરી હતી અને ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર મતદાન અટકાવવા માટેના પેંતરા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આમ જે ઘર્ષણ વધ્યું અને ઉગ્ર વાતાવરણ થયું તો પોલીસ પહોંચી હતી અને પોલીસનો અન્ય કાફલો પણ પહોંચી અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યારે હાલ તો મામલો થાળે પડ્યો છે, પરંતુ બંને પક્ષના ટેકેદારો વચ્ચે ઘર્ષણ થયું હતું અને એને લઈને પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. જી બિલકુલથી માનુ, માહિતી બદલ આભાર. સમાચાર પાટણથી પ્રાપ્ત થયા છે. પાટણમાં મતદાન કર્યા પછી મહિલા મતદારને હાર્ટ એટેક આવ્યો. વોર્ડ નંબર 6ની બીએમ હાઈસ્કૂલમાં મતદાન કર્યા બાદ મહિલાની તબિયત લથડી. મહિલાની તબિયત લથડતા તાત્કાલિક 108માં હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમળાબેન નામના મહિલાનું મોત નીપજ્યું છે.